સિહોર ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને સિહોર શહેર ભાજપ સંગઠન, સિહોર શંખનાથ ફાઉન્ડેશન, જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર, સિહોર પોલીસ સ્ટેશન તેમજ શ્રીમતી જે મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય શ્રી દ્વારા વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવીને પુષ્પ પાંદડી સાથે સન્માન કરીને પેન આપીને આપેલી શુભેચ્છા। કેસ કેમ નથી પહેર્યો? હેલો હેલો આવો માઇક દરેક વિદ્યાર્થીને વિનંતી પોતાના કીટ સામે દિવાલે મૂકી દે। માત્ર ટ્રાન્સપરન્સ વસ્તુ લઈને અંદર જવાનું છે। દરેક વિદ્યાર્થી દરેક વાલીઓને વિનંતી કે સહકાર આપે। થોડીવાર વાલીઓ સામે દિવાલ બાજુ ઝાડ બાજુ વયા જાય। બહેનો છે એ પોતાના કીટ સામે हार्दिक स्वागत करिए छीए। अहींया सिहोरनी प्रतिष्ठित संस्था अने सिहोर शहर भाजप परिवार द्वारा ज्यारे विद्यार्थीओने आवकारवा माटे कटिबद्ध छे। सिहोर जायंट्स ग्रुप पण आवकारवा माटे कटिबद्ध छे। शंखनाथ फाउंडेशन अने शंखनाथ न्यूज चैनल आदरणीय मिलनभाई ए पण अहींया उपस्थित छे। सिहोरना आदरणीय पीआई साहेब, मामलतदार साहेब, प्रांत साहेबनी पण शुभकामना छे। ए पण थोड़ी वारमां पहोंचवाना छे त्यारे दरेक विद्यार्थीओने विनंती झड़पथी અહીં આગળ આવી શકે। ધોરણ 10ના પરીક્ષાર્થીઓ જે અહીંયા પરીક્ષા આપવા આવ્યા છે અને અલગ અલગ સ્કૂલમાં પરીક્ષા આપવા ગયા છે તેમને સિહોર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ઉચ્ચતમ સફળતા પ્રાપ્ત કરે એવી સિહોર શહેર ભાજપ પરિવાર દ્વારા શુભકામના પાઠવું છું। અને અમારા જ વિદ્યાર્થીને છે જેમણે આજ બિલ્ડિંગમાં રહીને પરીક્ષા આપીને આજે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું, જાગૃતિબેનને વિનંતી કરું કે પોતે વિદ્યાર્થીઓને બે શબ્દોથી નવાજે અને પ્રોત્સાહિત કરે। દરેક વિદ્યાર્થીઓને પહેલાં તો ભારત માતા કી જય। આ બોર્ડની એક્ઝામની અંદર પહેલાં છે કે બોર્ડમાંની એક્ઝામ 10માની એક્ઝામ એટલે અઘરામાં અઘરી એક્ઝામ જે છે એક વીક હોય છે। એટલે દરેક વિદ્યાર્થીઓને મારે એવું કહેવું છે કે તમે જ્યારે પેપર આપતા હો છો ત્યારે કોઈ પણ પ્રકારના ડર રાખ્યા વગર અને નિશ્ચિંત થઈને પેપર આપજો એટલે તમારા પેપર સારા જાય એવા દ્વારકાધીશની પ્રાર્થના। દરેક વિદ્યાર્થી તેજસ્વી, ઓજસ્વી, યશસ્વી અને કીર્તિમાન બને। ધોરણ 10ની આજે પરીક્ષા આપવા જઈ રહેલા તમામ વિદ્યાર્થીઓ આજે એક ખૂબ સારા માહોલમાં અહીંયા જે મહેતા ગર્લ્સ સ્કૂલની અંદર જ્યારે પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે સિહોર શહેર તથા સમગ્ર પંથક વતી હું તેમને શુભકામના પાઠવું છું। ખૂબ ખૂબ સફળ થાવ, ડર વગર ખૂબ ખંતથી પરીક્ષા આપજો। આવનારા દિવસોમાં તમારું ખૂબ સારું પરિણામ આવવાનું છે એવી જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત। સલીમભાઈ દિલ્હીમાં ઉપસ્થિત છે, એમને કહું કે બે શબ્દોમાં પોતાની શુભકામનાઓ પાઠવે। જય હિન્દ મિત્રો।
રાત્રે 10મા ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા ઉપસ્થિત રહ્યા છે, જેઓ પોતાની કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યા છે, ત્યારે તેમને ઉજ્જવળ ભવિષ્યની જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર વતી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. અને ખૂબ જ શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકશો. કોઈ પણ જાતની અહીંયા તમને મુશ્કેલી પડશે નહીં. આ સમગ્ર કેમ્પસ સીસીટીવીથી સુરક્ષિત છે, એટલે દરેક વિદ્યાર્થી ખૂબ જ સારી રીતે પરીક્ષા આપજો. કોઈ પણ જાતની અહીંયા કોઈને મુશ્કેલી અમે પડવા દેશું નહીં. વાલીઓ કોઈ પણ જાતની ચિંતા કરશો નહીં. તમારું સંતાન હવે આ 3 કલાક માટે અમારા હવાલે છે, એટલે કોઈ પણ જાતની ચિંતા રાખ્યા વગર અને વિદ્યાર્થીઓ ખૂબ જ શાંતિથી અને એકદમ પ્રસન્ન ચિત્તે પરીક્ષા આપો. બધાને ઓલ ધ બેસ્ટ. ત્યારે સાહેબને વિનંતી કરું કે આજે ધોરણ 10ની પરીક્ષા જ્યારે શરૂ થવા જઈ રહી છે, ત્યારે અમારા વિદ્યાર્થીઓને 2 શબ્દો કહી અને પ્રોત્સાહિત કરે. સાહેબ જાંબુસર સાહેબ. આજની ધોરણ 10ની પરીક્ષામાં પરીક્ષા આપતા દરેકને આ સારા વાતાવરણમાં પરીક્ષા આપો અને ખૂબ જ આગળ વધો એવી શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ. આજે દરેક વિદ્યાર્થીઓ એક ભય વગર પરીક્ષા આપવાની છે. એન્જોય સાથે એક્ઝામ છે. સરકારશ્રીનું ખૂબ સારું સ્લોગન છે કે વિદ્યાર્થીઓ ભય મુક્ત બની, તણાવ મુક્ત બની અને સારી પરીક્ષા આપે. આ સેન્ટર ખૂબ સારું છે. દરેક સુવિધાઓથી સજ્જ છે. સીસીટીવી કેમેરાથી લઈ, પાણીની વ્યવસ્થાઓથી લઈ, ચોખ્ખાઈથી લઈ તમામ બાબતે અહીંયા પરીક્ષાર્થીઓની એક બાબતોની કાળજી રાખી છે. તમે તમારી હોલ ટિકિટ ખુલ્લી રાખજો. અંદર ખાલી બોર્ડની SOP પ્રમાણે ટ્રાન્સપરન્સ વસ્તુ લઈ જઈ શકશો. આપ ત્યાં માત્ર 30 જ વિદ્યાર્થીઓ છો. દરેક બેન્ચ ઉપર 2 વિદ્યાર્થીઓ બેસી શકવાના છે. તમારો સીટ નંબર જોઈને બેસજો. બ્લોકની બહાર દરેક ઉપર મોટા અક્ષરે બ્લોક નંબર લગાડેલા છે, એટલે એ જોઈને જ અંદર બેસવાનું છે. અંદર કે સાથે ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો. મોબાઈલ અથવા કોઈ ડિજિટલ ઘડિયાળ કે એવું ડિજિટલ કેલ્ક્યુલેટર સાથે ન હોય એનું ખાસ કાળજી રાખજો. બોર્ડની SOP પ્રમાણે આપણે બૂટ મોજા બહાર કાઢીને જશું અને ભય વગર ખૂબ સારી રીતે પરીક્ષા આપી એવી અભ્યર્થના સાથે અહીંયા આવેલા દરેક મહેમાનશ્રીઓને વિનંતી કે વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવી પુષ્પ આપીને અંદર પ્રવેશે. પહેલાં બહેનો ઝડપથી આગળ આવતી જાય. આ બાજુથી ભાઈઓની લાઈન થતી જાય. બહેનો આગળ આવતા જાય અહીંયાથી. ઘડિયાળ કેલ્ક્યુલેટર કાંઈ હોય તો બહાર ભાઈઓની લાઈન આ બાજુથી આવી જાય. અહીંયા હું ઊભો છું એ બાજુથી ભાઈઓ આવી જાય. ભાઈઓની લાઈન. ભાઈઓ આ બાજુ આવી જાઓ. વાલીઓને વિનંતી, હવે સહકાર આપવા વિનંતી. આપ કેમ્પસ છોડી શકો. તમારા બાળકને કોઈ તકલીફ નહીં પડે એની ખાતરી આપીએ છીએ. અહીંયા અમારું કેમ્પસ ખૂબ સરસ અને સરળ છે. ભાઈઓ આ બાજુ આવી જાઓ. ભાઈઓ આ બાજુ આવી જાઓ. નંબર
અહીંયા હું આભાર માનું છું આદરણીય મામલતદાર સાહેબનો આભાર માનું છું સિહોર શહેર ભાજપ જાયન્ટ્સ ગ્રુપ નંબર ઉપર છે 24 થી નીચે ફૂલ ટાઈમ થઈ ગયો છે ઝડપ રાખો ઝડપ રાખો બેસી જાઓ જલ્દી ચાલ હાલો ઝડપથી હાલવા મળો ઝડપથી ગાડી લઈ લો ત્યાં દોરી લઈ લો ચાલો ઝડપ બ્લોક ખોલતા જાઓ એટલે તમને કહી દે જો પેન લ્યો પેન લઈ લો ભાઈઓની લાઈન આ બાજુથી આવી જાય અહીંયા હું ઊભો છું એ બાજુથી ભાઈઓ આવી જાય ભાઈઓની લાઈન ભાઈઓ આ બાજુ આવી જાય ભાઈઓને વિનંતી અને સહકાર આપવા વિનંતી આપ કેમ્પસ છોડી શકો તમારા બાળકને કોઈ તકલીફ નહીં પડે એની ખાતરી ઝડપથી હવે વિદ્યાર્થીઓ પોતાનું સ્થાન લેશે પહેલો દિવસ છે એટલે ખૂબ કામગીરી અંદરની હોય એટલે દરેક વિદ્યાર્થીઓ આગળ આવીને ઝડપથી જતા રહેશે બેની લાઈનમાં આવી જાઓ ભાઈઓ બેની લાઈનમાં પરેશભાઈ કરાવી દો ઝડપથી આગળ આવો દીકરીઓ પણ બેની લાઈનમાં જશે આરતીબેન બેની લાઈનમાં જલ્દી વ્યવસ્થા કરાવી દો આગળ તમને બ્લોક બતાવે છે એટલે પોતે દરેક બ્લોકમાં જઈને પોતાનું સ્થાન લઈ લેજો હોલ ટિકિટ ઉપર નંબર આપેલો છે અને બેન્ચ ઉપર નંબર સરખો નંબર છે ખાસ જોજો મામલતદાર સાહેબનો આભાર માનું છું સિહોર શહેર ભાજપ જાયન્ટ્સ ગ્રુપ સંક્રાંત ફાઉન્ડેશન ઝડપથી પોતાનું સ્થાન લેશે પહેલો ખૂબ અંદર હોય અને દરેક વિદ્યાર્થીઓ આગળ આવીને ઝડપથી જતા રહેશે બેની લાઈનમાં આવી ખાસ જોજો जल्दी करो बेटा जरा उतावળ રાખો પકડી લાઈટ ફટાફટ હાલો દીકરા આગો રે જરા ઝડપ આયા
ઝડપ રાખો, ઝડપ રાખજો. સાહેબ આવો આગળ. સૌથી 23 નંબર ઉપર છે હો. 24 બોક્સ આપી દે. એક પછી એ હી કોણ? મને ઈ જ થાય. આ રી અહીંયા છે. ઝડપ રાખો, બેસી જાઓ જલ્દી. ઝડપ રાખો. આ થોડી લઈ લો, કોઈને કઈ તકલીફ પડે કે ઓલું થાય.